ચેનલ ઓફ વડોદરા। ધોરાજીમાં રમાબેન બારિયાનું અવસાન થતાં ચક્ષુદાન કરવામાં આવ્યું હતું। સાથે જ રમાબેનની સ્મશાન યાત્રામાં આવેલા તમામ સગા સંબંધીઓને ઝાડ અને ચકલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 216મું ચક્ષુદાન ધોરાજીના સેવાભાવી ધર્મેન્દ્રભાઈ બાબરિયાના માતૃશ્રી રમાબેન હરિલાલ બાબરિયાનું અવસાન થતાં સ્વનું ચક્ષુદાન કરવા માનવ સેવા યુવક મંડળના સાગરમાંથી સોલંકીને જાણ કરવામાં આવતા સરકારી હોસ્પિટલ ધોરાજીના ચક્ષુદાન સેન્ટરના અધિક્ષક ડોક્ટર જયેશ વસીટિયન અને ડોક્ટર રાજ લેરા, મેડિકલ ટીમના દીપક ભાસ્કર અને રોહિત સોંદરવા પોતાની સેવા બજાવી હતી। સ્મશાન ગૃહ ખાતે સ્વર્ગસ્થ રમાબેન બાબરિયા ચક્ષુદાન કરી સ્મશાન ગૃહ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ સ્મશાન યાત્રામાં આવેલા તમામ પરિવારજનોએ સ્નેહીજનોએ એક વૃક્ષ વાવ્યું હતું અને આ વૃક્ષ ભેટ આપવામાં આવ્યું હતું। આ વૃક્ષને જતન કરવા અંગેની ભલામણ પણ કરવામાં આવી હતી। આ વૃક્ષ સાથે દરેકને ચકલીના માળા પણ ભેટમાં આપવામાં આવ્યા હતા। આ સમયે ધર્મેન્દ્રભાઈ બાબરિયા પરિવાર વતી તમામને અપીલ કરવામાં આવી હતી કે મૃત્યુ બાદ દેહદાન, ચક્ષુદાન, સ્કિન ડોનેટ કરી પુણ્યના ભાગીદાર થવું જોઈએ। ધર્મેન્દ્રભાઈ બાબરિયા, નરેન્દ્રભાઈ બાબરિયા, પ્રવીણભાઈ ઠુમ્મર, રમેશભાઈ ઠુમ્મર, ભોલાભાઈ સોલંકી, લલિતભાઈ વસોયા, હરકિશનભાઈ માવાણી, રણછોડભાઈ વૈષ્ણવ, વિમલભાઈ કોયાણી તેમજ સમાજના શ્રેષ્ઠીઓ, વકીલશ્રી, પરિવારજનો, સગા સંબંધી સ્વર્ગસ્થ રમાબેન બાબરિયાને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે। આજરોજ મારા માતુશ્રીનું દુઃખદ અવસાન થતાં આજ અમે ચક્ષુદાન કરી છીએ અને અમારી સંસ્થા દ્વારા અન્ય લોકોના ચક્ષુદાન અમે કરીએ છીએ। તો આજ મારે ઘેર બનાવ બન્યો છે તો અમે પણ આજ ચક્ષુદાન કરી અને અન્ય અંધ લોકોના જીવનમાં અજવાળા પથરાય એ માટે અમે સ્મશાન ગૃહ ખાતે ચક્ષુદાન કર્યા છે। આ અમારી સંસ્થાનું 216મું ચક્ષુદાન છે અને અમારા માતુશ્રીને મોક્ષાર્થે સ્મશાન ગૃહ ખાતે જે લાઘુ આવ્યા છે અમારા સ્વજનો એને એક વૃક્ષ આપશું પ્રેરણારૂપ, એક વૃક્ષનું વાવેતર કરે અને પર્યાવરણ અને હવાના માટે ફાયદાકારક થાય અને એક ચકલીના એક માળો આપશું જેથી કરીને ચકલીઓની પ્રજાતિ વધે અને એના માળામાં સારી રીતે રહી શકે। અને અન્ય લોકોને અમે પ્રેરણા આપી છીએ કે આવી દુઃખદ ઘટનામાં ચક્ષુદાન, દેહદાન અને સ્કિન ડોનેશન કરવા જેથી કરીને આપણા દેશના નાગરિકોને મર્યા પછી પણ આપણે ઉપયોગ થઈ શકે।